તો ભાઈ રામ રામ બધા ડાયરાને જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. હર હર મહાદેવ. મિત્રો, ઘણા બધા સમય પછી આજ પાછો આપણે ફોન હાથમાં લઈ લીધો છે વ્લોગ બનાવવા માટે. ઓલમોસ્ટ 1 મહિના પછી જે છે એ આપણે વ્લોગિંગ કરીએ છીએ. આની પહેલાંનો જે વ્લોગ હતો એ કદાચ આઈ થિંક આપણે શાકપુરી ખોડિયાર માતાજીનો હતો, જે આજથી લગભગ 1 મહિના ઉપર થઈ ગયું હશે હું ગયો હશે ને. અને ગણો ને કે આ 2 મહિનાની અંદર આપણે ફોનનું જે કેમેરો છે એ વ્લોગિંગ માટે નથી ખોલ્યો. એવું છે. શું કામ કે ભાઈ આપણે બધા કામકાજમાં પડી ગયા હતા ને એવું બધું હતું. તો આજે આપણે વ્લોગ બનાવવાની બહુ ઈચ્છા થઈ આપણને, તો કીધું હાલો આપણે બનાવી નાખીએ અને હાલનું લાઈવ સ્ટેટસ તમને દઈ દઈએ આપણું કે શું હાલે છે અત્યારે જીવનમાં. બરાબર? તો અત્યારે જે છે એ આપણે જે મેં તમને કીધું હતું કે આપણે જે કોલેજમાં જઈએ છીએ તો ત્યાંથી જે છે આપણે હાલ ટ્રેનિંગનું ને એવું બધું ચાલુ છે. તો સવારથી સાંજ સુધી જે છે આપણે ટ્રેનિંગમાં હોઈએ છીએ, એટલા માટે વ્લોગ જે છે શૂટ કરવાનો ટાઈમ નથી રહેતો. અને સાથે સાથે જે છે એ બીજી કોઈ વસ્તુ માટેનો ટાઈમ નથી રહેતો. મેઇન જે છે આપણે ફોકસ એની અંદર કર્યું છે એ રીતનું છે. અને અત્યારે મેં કીધું આજે નવરો હતો તો આજે કીધું આપણે વ્લોગ બનાવી નાખીએ અને કહીએ કે ભાઈ આ રીતનું અત્યારે હાલે છે. અને બીજી એક અત્યારે હું મારી જે મેઇન ચેનલ છે એના વિશેની બધી માહિતીને એવું બધું લેવા બેઠો હતો. જે લોકોને ન ખબર હોય એને કહી દઉં કે ભાઈ આપણે આ જે ગુજરાતી બ્લોગિંગ ચેનલ છે આની સિવાયની પણ આપણી એક બીજી ચેનલ છે, જેની અંદર આપણે જે છે એ ગાડીઓને રિલેટેડ વિડીયોઝ જે છે અપલોડ કરતા હોઈએ છીએ. અને એ ચેનલ હું 2023થી ચલાવું છું. અને યુટ્યુબમાં આમ જો કે તમને આ ચેનલમાં જોતા હશો કે 2000 શું આ આપણે 7મા મહિનાથી આ ચેનલ જે છે રનિંગ છે. પણ આની પહેલાં પણ હું એક યુટ્યુબ ચેનલ જે છે ચલાવતો હતો. અને ઓલમોસ્ટ ગણો ને કે ભાઈ આપણે યુટ્યુબમાં ખાસો એવો ટાઈમ થઈ ગયો છે, એક વર્ષ ઉપર થઈ ગયું છે આરામ. અને યુટ્યુબને આપણે એનાલિસિસ કરીએ છીએ ધીમે ધીમે, એ રીતનું છે. તો જે મેઇન વસ્તુ જે છે મારે તમને કહેવી હતી કે જે લોકો આપણને દિલથી ચાહે છે, સપોર્ટ કરે છે, એ બધાને ખૂબ ખૂબ આભાર. પ્લસ બીજી એક ગુડ ન્યૂઝ દેવાની હતી. જે લોકો આપણને ડેઈલી જોવે છે અને આપણે આ ખુશીમાં જે લોકો ખુશ છે એના માટે ખુશી દેવાની હતી કે ભાઈ આજે મારે અઠવાડિયા પહેલાં આપણી જે મેઇન ચેનલ છે નિશદ ત્રિવેદી, મેં જે હમણાં તમને કીધું કે ભાઈ એમાં આપણે ઓટોમોબાઈલને રિલેટેડ વિડીયોઝ અપલોડ કરીએ છીએ, એની અંદર 1000 સબસ્ક્રાઈબર જે છે કમ્પ્લીટ થયા. અને ઓલમોસ્ટ 1.5 વર્ષની મહેનત હતી એમાં. અને હજી પણ આપણે બસ મહેનત કરતા જ રહીએ છીએ. હવે કેવું થાય છે કે સમય નથી રહેતો વિડીયો બનાવવાનો, અને ટાઈમ રહે તો એમ થાય કે હાલો વિડીયો બનાવવા નથી, આળસમાં વયું જાય છે, એવું બધું છે. તો આ એક વસ્તુ છે. આજે વિડીયો શૂટ કરવા માટે ગયો હતો મોર્નિંગમાં, આજ મંડે છે, અને આજે મોર્નિંગમાં વિડીયો શૂટ કરવા માટે ગયો હતો 1-2 શોરૂમમાં. અને મેઇનલી જે છે હવે મિકેનિકલ જે છે એ પાર્ટ્સનું પણ આપણે નોલેજ લેતા જઈએ છીએ. ડીપમાં પણ આપણે જે છે ગાડીમાં ઉતરતા જઈએ છીએ, એવું બધું છે. જો કે આ તો મારી બીજી ચેનલની જ વાત થઈ ગઈ, પણ આ વાત કરી મેં તમને. અને બીજી વસ્તુ કે ભાઈ મેં તમને કીધું એમ કે 1000 સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ થઈ ગયા એની અંદર. તો એ બદલ હું જે એમાં પણ જે લોકો સબસ્ક્રાઈબ કર્યું છે એ લોકોનો પણ, તમે જે જોવો છો એનો પણ, એમનો પણ, બધાનો જે છે આભાર માનું છું દિલથી. અને એક કહેવાય ને કે ભાઈ કોઈ પણ વિડીયો કોન્ટેન્ટ ક્રિએટર હોય એના માટે જે એની પબ્લિક છે એના થકી જ જે છે એ હું છું કે કોઈ પણ વ્યક્તિ છે એ હોય છે કે ભાઈ માની લો કે તમે જોવો છો તો મારો વિડીયો હાલે છે. આ એક વસ્તુ મારામાં છે. જોવાવાળા હોય તો કંઈક આપણે વિડીયો બનાવીએ એ શું કામનો, જે વ્યક્તિઓ જોવે એ જ કામનો ને, એવું છે. તો એવું બધું છે. અને મેઇન તો તમને લોકોને થેન્ક યુ કહેવું હતું દિલથી કે ભાઈ એ ચેનલની અંદર આપણને આવો સપોર્ટ કર્યો. તમે લોકોએ જો એ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ બાજુની સાઈડમાં જે છે હું એ ચેનલ રાખી દઈશ. ચેનલનું નામ છે નિશદ ત્રિવેદી. આપણે નિશદ ત્રિવેદી અમરેલી વ્લોગ્સ લખ્યું છે ને એની જગ્યાએ ખાલી અમરેલી વ્લોગ્સ ડિલીટ મારી દેજો એટલે એમાં જે છે નિશદ ત્રિવેદી કરીને ચેનલ આવી જશે. એની અંદર તમે જાશો તો એમાં તમને ઘણી બધી ગાડીઓના વિડીયો જોવા મળશે કે ભાઈ લગભગ 210 આજુબાજુ ગાડીઓના વિડીયો આપણે બનાવ્યા છે.
એમાંથી ઓલમોસ્ટ 210 નહીં પણ 110 કે 210 આજુબાજુ છે, મને બહુ યાદ નથી. એટલે ઘણી બધી ગાડીઓના આપણે વિડીયો બનાવ્યા છે અને ઘણી બધી ગાડીઓ વિશે માહિતી આપણે લીધી છે. અને મને મેઇનલી જે છે પહેલેથી જે ઓટોમોબાઈલ લાઈન છે એની અંદર પહેલેથી રસ છે. કોઈ દિવસ આ રીતનો આપણે વ્લોગ નથી બનાવ્યો, પણ આ વ્લોગ જે છે મેઇન એ રીતે રહેવાનો છે કે ભાઈ આપણને શેમાં રસ છે, આપણને શું ગમે છે એ રીતનું છે. એટલે આ એક વસ્તુમાં રસ હતો પહેલેથી જે છે. આપણી ફેમિલીએ આપણને સપોર્ટ કર્યો છે આ વસ્તુની અંદર કે ભાઈ નાનપણથી આ બધી વસ્તુમાં રસ હતો, એટલે આ વસ્તુમાં આગળ વધારવા માટે આપણા ઘરના સભ્યોએ બહુ સપોર્ટ કર્યો આપણને. હું મારા દરેક ફેમિલી મેમ્બર્સનો ખૂબ આભાર માનું છું. સાથે સાથે જે આપણા ફ્રેન્ડ સર્કલ છે કે જેમને આપણને સપોર્ટ કર્યો, જે આપણી ચેનલ છે એમને પણ સારો એવો ગ્રો મળ્યો એની અંદર, મેઇન ચેનલની અંદર. આમાં પણ સારો એવો સપોર્ટ કરે છે બધા લોકો. તો બધા જ લોકોને જે છે દિલથી હું આભાર માનું છું. અને જેને ટૂંકમાં કહેવાય ને કે ભાઈ આપણે જે શોરૂમ જે હોય છે, ડીલરશીપ જે હોય છે, એ ડીલરશીપના પણ દરેક વ્યક્તિનો હું આભાર માનું છું કે ભાઈ જે તે સમયે આપણે શૂટ કરવા માટે જતા જ્યારે આપણને જે ગાડી છે એ અવેલેબલ કરી જતા. પ્લસ બીજી કોઈ પણ વસ્તુ છે ગાડીઓ વિશેની માહિતી જે છે એ કોઈ પણ શોરૂમમાં મારો એવો તો અનુભવ નથી ગયો, ખરાબ અનુભવ નથી ગયો કે ભાઈ ગાડીની માહિતી છે એ પ્રોપર ન દીધી હોય કે બીજી કોઈ પણ XYZ બીજી વસ્તુ છે. ઓલમોસ્ટ અત્યાર સુધીમાં ઘણા બધા શોરૂમમાં આપણે જઈ આવ્યા છીએ. અમરેલી છે, અમદાવાદ છે. હું ટૂંકમાં જે સિટીની અંદર હોઉં ને એ સિટીમાં આપણે એકાદા શોરૂમની મુલાકાત તો લઈ જ લીધી હોય, કેમ કે આપણને રસ છે આ વસ્તુની અંદર. એટલે એવું છે. અને થોડો ઘણો ઇન્ટ્રોડક્શન, જોકે પહેલાં તમે લોકો મને નહીં ઓળખતા હો કે ભાઈ હું નોર્મલી વ્લોગ બનાવતો, એટલે એમ જ તમને હશે કે ભાઈ વ્લોગ બનાવવામાં એમાં. પણ જે મેઇન જે મારી વસ્તુ મેં તમને કીધું કે ભાઈ મારી મેઇન વસ્તુ છે ઓટોમોબાઈલ. એટલે આ એક વસ્તુ આપણને દિલથી ગમે છે ઓટોમોબાઈલ. અને એ કહેવાય ને કે છોકરા માટે આમ ગાડીઓ હોય બહુ મહત્ત્વની વસ્તુ હોય, જે 2 વ્હીલ છે કે 4 વ્હીલ છે કે જે કોઈ પણ વસ્તુ છે આ એની પાસે એ બહુ જ મહત્ત્વની હોય એમ. એવું છે. અને મારી જેમ જે લોકો કાર અને બાઇકમાં રસ ધરાવે છે એ બધાને જો આપણી સાથે જોડાવવું હોય તો એ ચેનલની અંદર જોડાઈ શકે છે. પ્લસ બીજી એક વાત મારે તમને કહેવાની હતી, જો ગુજરાતથી તમે જોવો છો વિડીયો, તમારી પાસે કોઈ મોડિફાઈડ કાર કે બાઇક છે તો તમે મને DM કરી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર. અને સાથે સાથે આમાં પણ કોમેન્ટ કરી શકો છો કે ભાઈ નિસર્ગભાઈ આપણી પાસે આ ગાડી છે તો આનો આપણે રિવ્યૂ બનાવીએ એમ. તો એ પણ આપણે કરશું. અને એક ગાડીનો આપણે બનાવ્યો છે અને હજી આપણે ઘણી બધી ગાડીઓના બનાવવાના છે, જે ઓનરશિપ એક્સપિરિયન્સ છે કે પછી તમે મોડિફિકેશન કોઈ ગાડી મોડિફાઈડ કરી હોય તો એના વિશેની માહિતી ને એવું બધું છે એ આપણે લેશું. અને મેઇન જે મેં તમને કીધું એમ કે ભાઈ આપણને સપોર્ટ એક તમે કરતા રહેજો, બરાબર. ઘણો સપોર્ટ કરો છો, આ ચેનલમાં એટલો કરો છો અને એ ચેનલમાં તે સારો એવો કરો છો. તો બસ 8 મિનિટ થઈ ગઈ છે, બરાબર. વધારે ટાઈમ લેતો નથી તમારા લોકોનો. ખૂબ ખૂબ આભાર જો તમે છેલ્લે સુધી આ વિડીયો જોયો છે. અને બસ એટલું કહીશ કે બસ આમને આમ તમારો બધાનો સપોર્ટ જે છે દેખાડતા રહેજો. બાકી એ જે 1-2 વસ્તુ આપણે નવી કરવી છે કે ભાઈ વિન્ટેજ કાર્સ, વિન્ટેજ બાઇક, કાર કલેક્શન, બાઇક કલેક્શન. તો આ બધી વસ્તુ છે ને કેવું છે કે એકલા વ્યક્તિથી ન થાય એમ. સામે સપોર્ટ કરવાવાળી જે પબ્લિક છે એ પણ હોવી જોઈએ એમ. કે ભાઈ તમારા કોન્ટેક્ટમાં કોઈ એવા વ્યક્તિઓ છે કે ભાઈ તમે પોતે એવું કોઈ ઓન કરો છો ગેરેજ કે ભાઈ જેની અંદર તમારી પાસે વિન્ટેજ કાર કલેક્શન છે કે વિન્ટેજ બાઇક કલેક્શન છે. ગુજરાતની વાત કરું છું, ગુજરાતની વાત હું જઈ શકું એમ છું ને. ગુજરાતની અંદર જો તમારી પાસે કોઈ એવી અવેબિલિટી હોય કે ભાઈ નિસર્ગભાઈ તમે મને એમ કહો ભાઈ નિસર્ગભાઈ તમે આવો આપણા ગેરેજે, આપણી પાસે આ ગાડી અવેલેબલ છે, તો આપણે એનો શ્યોર વિડીયો શૂટ કરીશું અને એના વિશેની પબ્લિકને જે છે પૂરતી માહિતી આપશું કે ભાઈ આ વસ્તુની અંદર આ હોય, આ વસ્તુની અંદર આ હોય એમ. એટલે એ વસ્તુ છે. અને બાકી તો બસ આપણે કહીએ છીએ ક્યારના એન્ડ કરીએ પણ હવે ફાઇનલી જે છે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને બસ મેઇન તો હું તમારા લોકો પાસે આજે આવડો આ વિડીયો એટલા માટે જ લઈને આવ્યો હતો કેમ કે આપણે 2-3 મહિનાથી વિડીયો કંઈ અપલોડ કર્યા નહોતા, બરાબર. તો હર હર મહાદેવ, જય નાગનાથ, જય માતાજી બધાને,
મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. અને બહુ જ મસ્ત જે છે હમણાં રોડ ટ્રીપ ચાલુ થવાની છે આપણી બધી 2-3, અને એમાંથી એક ટ્રીપ જે છે આઉટ ઓફ ગુજરાતની રહેવાની છે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.